અક્કલ મોટી કેસી એક જંગલ હતું. એ જંગલમાં સિંહ રહેતો. સિંહ એટલે કે જંગલનો રાજા, મહારાજા. તે સિંહને એક ખબરી હતો. પહેલાં તો તેને કોઈ ખબરી નહોતો કે જે કોઈ પ્રાણી વિશે ખબર આપે, પણ હવે તેના પાસે એક ખબરી હતો. તે ખબરી કોણ હતું? તો એ ખબરી સસલું હતું. પહેલા સિંહ એ જંગલમાં ક્યારે પણ નીકળતો અને ગમે ત્યારે ગમે તે પ્રાણીનો શિકાર કરતો, પરંતુ ત્યારે તો કોઈ પ્રાણી ખોરાક તરીકે આવે અને ન પણ આવે, જેથી સિંહને ભૂખ્યા પણ સૂવું પડતું અને ભૂખ્યા પણ રહેવું પડતું. તેથી તેને એક શિયાળનું ખબરી રાખી, જે શિયાળ પ્રાણીની ખબરીઓ આપે કે આ પ્રાણી અહીંયા એકલું છે, એટલે સિંહ જાય અને તેનો શિકાર કરી લે અને તેનું ખોરાક બને. સિંહ પોતાનો ખોરાક જેટલો ખાવો હોય તેટલો ખાય અને પછી શિયાળને બાકીનો ખોરાક આપી દે. તેથી આ બધા વર્તનોથી જંગલના પ્રાણીઓએ ખૂબ જ ગુસ્સે થયા. તેમને એમ લાગ્યું કે આ જે મહારાજા કરે છે એ કેવું છે, ખૂબ જ ખોટું છે. આપણા જંગલના રાજાને આવું કરવું જોઈએ નહીં. તે તો આપણા રાજા કહેવાય, તેમને તો જંગલની ફરજ બજાવવી પડે, અને તે આવું કરે તે પોસાય નહીં. તેથી તેઓએ એક યુક્તિ વિચારી અને હાથીએ, રીંછ, હરણ અને વાંદરા આ બધા વાતથી પરેશાન તો હતા જ. તેથી પેલા હરણે કહ્યું કે આપણો મિત્ર મોટું હરણ જો અહીંયા હોત તો આ પ્રશ્નનો જવાબ આપત, પરંતુ તે અહીંયા છે નહીં. ત્યારે જે મોટો હાથી હતો તેને કહ્યું કે શું થઈ ગયું? તે નથી તો શું થઈ ગયું? ત્યારે પેલા રીંછે કહ્યું કે તેને શું થયું હતું? ત્યારે તે હાથીએ કહ્યું કે તેને એક વખતની વાત છે કે જે મોટું હરણ હતું એ ગરમીના સમયમાં એક ઝાડ છે તેને હાથીએ ઈશારો કરીને બતાવ્યું કે તે ઝાડે તે જે હરણ હતું, મોટું હરણ, તે ગયું હતું અને તે છાંયડા ઠંડક મળે એ માટે ગયું, અને તે ઝાડના દૂધ પડતું હતું અને તે દૂધ એ મોટું હરણની આંખમાં પડ્યું, પાંદડાઓનું દૂધ. અને મોટું હરણ છે આંખો બળવા લાગી અને મોટું હરણ એ આંખેથી દેખાવાનું બંધ થઈ ગયું, એટલે કે અંધ થઈ ગયું. ત્યારે રીંછ કે અરે રે અહો. ત્યારે પેલા જે રીંછ પછી વગેરેના પ્રાણીઓ હતા એ બધા કહે છે કે આ જે થયું એ ખૂબ જ ખોટું થયું છે. આ બધી વાતો સાંભળી અને જે હાથી હતો એ બોલ્યો કે હવે કશી ટેન્શન એટલે કે કોઈ વાતનું ટેન્શન લેવાનું કોઈ જરૂરત નથી. ત્યારે
પેલો મોટો હાથી કહે છે કે એક મારા પાસે ઉપાય છે, તે આપણે ઉપાય કરી જોઈએ. તો તે અપનાવે છે અને તે બધા પોતાના સાથીદારોને કહે છે. ત્યારે એ પ્રમાણે બધા પ્રાણીઓ કરે છે. અને એ તો ખબર જ હતી કે સંધ્યાના સમયે કે કોઈ પણ સમયે સંધ્યાના સમયે વધારે ને વધારે જે શિયાળ હોય છે એ આવતું હોય છે, જેથી તેનો શિકાર કરી શકે. આ બધી વાતો ખબર પડી ગઈ બધા પ્રાણીઓને. એટલે પ્રાણીઓએ એમ વિચાર્યું કે કશો જ વાંધો નથી, હવે આપણે એક કાર્ય કરીએ. જેમ કહ્યું તે પ્રમાણે બધા પ્રાણીઓએ કર્યું. જેમાં પ્રાણીઓએ મોટા જે હાથી હતું તેના કહેવા પ્રમાણે કર્યું અને મોટા અવાજે તે બધા વાતો કરવા લાગ્યા ને હસવા લાગ્યા. અને ઉપરે વાંદરો બેઠો જ હતો, તે જે ખબર રાખતો હતો કે હરણ આવે છે કે નહીં. તે જાણી બૂજીને આવું કરતા હતા કે જાતે ને કરતા હતા કે ક્યારે તે શિયાળ આવે છે, લુચ્છું શિયાળ, ખબરી શિયાળ, અને સિંહને ક્યારે જવાબ આપે છે કે શું થયું. એટલે દૂરથી શિયાળને આ બધો અવાજ થતો, એટલે દૂરથી શિયાળ એ અવાજ સંભળાયો એટલે ઝડપથી દોડતું થયું કે ક્યાંય જે શિકાર છે એ દોડી ન જાય, નહીંતર જો જંગલના રાજાને ખોરાક નહીં મળે તો પછી હું પણ ભૂખ્યો રહીશ. માટે તે ફટાફટ ગયું અને વાંદરાએ પ્રાણીઓને કહ્યું કે જે શિયાળ છે એ આવી રહ્યું છે. એટલે તેઓ તો વધારે અવાજથી હસવા લાગ્યા, બોલવા લાગ્યા. અને પછી એ બધાને જોઈ શિયાળ હતું એ પોતાના રાજાને હુકમ કરવા ગયું, જે ખબરી શિયાળ હતું એ, કે આ રીતનું મહારાજ છે, આપણે આમનો શિકાર કરવાનો છે. ત્યારે આ બધી વાતો જણાવતા જંગલના રાજા સિંહને આ બધી વાતો ખબર પડી અને તે પણ ત્યાં આવ્યા. અને ત્યાં આવતા પહેલાં બધા પ્રાણીઓને હાથીએ આદેશ કર્યો કે તમે બધા સંતાઈ જાઓ. કોઈ ઝાડવાઓમાં, કોઈ અલગ અલગ જગ્યાએ બધા પ્રાણીઓ સંતાઈ ગયા, એટલે કે છુપાઈ ગયા. અને સિંહ આવ્યો. સિંહે આવીને પેલા હાથીને કહ્યું કે હાથી, શું વાત કરી રહ્યો હતો? ત્યારે પેલા હાથીએ કહ્યું કે કાંઈ નહીં. ત્યારે શિયાળ બધી વાત કરે છે કે તમે બધા હસતા હતા ને હું કહેવા આવી કે જે આ બધી વાતો કરતા હતા કે જંગલ છે, જંગલમાં બધા પ્રાણીઓ છૂટાછવાયા રહેવાના છે, કોઈ શિયાળ ન આવે અને ખબરી ન આપે તેની ધ્યાન રાખજો. આ બધી વાતો કરી રહ્યા હતા. ત્યારે સિંહ કહે છે કે ના, કંઈક તો તું છુપાવી રહ્યો છે. ત્યારે સિંહ કહે છે કે સાચું બોલ, તું શું વાત કરતો હતો? ત્યારે જે હાથીએ કહ્યું કે હું એ વાત કરી રહ્યો હતો, બધા પ્રાણીઓ એ વાત કરી રહ્યા હતા કે એક ઝાડ છે અને તે ઝાડ એવું છે કે જેનું દૂધ આપણી આંખોમાં પડે એટલે આપણી આંખો એટલી તેજ થઈ જાય કે દૂરથી કોઈ પણ વસ્તુ આવે તો તે દેખાઈ જાય. અને જેના કારણે જો સિંહ આપણને મારવા આવશે તો આપણને પહેલથી ખબર પડી જાય. તેથી તો મહારાજા, અમે અત્યાર સુધી પકડાના ન હતા. ત્યારે જંગલનો રાજા કહે કે હું અહીંયા છું, તમે તમારી આંખો તેજ કરો છો, મારી આંખો અહીંયા નબળી છે ને તમે તમારી આંખો પહેલી જે શક્તિશાળી કરો છો. ત્યારે હારી કહે કે મહારાજા, ભૂલ થઈ ગઈ.
પછી સિંહ કહે કે બોલ, ફટાફટ જવાબ આપ કે કયું વૃક્ષ હતું, કયું ઝાડ હતું. ત્યારે હાથી કહે કે હું કહીશ નહીં. ત્યારે સિંહે કહ્યું કે કહે છે કે નહીં, કે પછી જંગલમાંથી બહાર મૂકું. ત્યારે પેલા હાથીએ કહ્યું કે આ જ ઝાડ છે. તેને ઈશારો કર્યો અને કે આ જ ઝાડમાંથી તે દૂધ પડે છે અને તેનાથી જ આપણે આપણી આંખો એ દૂર સુધી જોઈ શકીએ છીએ. આપણી આંખોથી આપણી આંખોને ત્યાં ટીમ્પા પાડીએ દૂધના તો આપણે દૂર સુધી જોઈ શકીએ છીએ. ત્યારે સિંહ કહે છે કે મારો આદેશ છે કે તું અને મારા આંખમાં નાખ. શું તમે બધા મારાથી છૂટવા માંગો છો કે તમે બધા મારા શિકારમાં ના આવો? ત્યારે સિંહે ઝાડ ઉપર બેઠેલા વાંદરાને કહ્યું એક ડાળી તોડીને આપ. ત્યારે વાંદરો એક ડાળી તોડીને આપે છે અને સિંહ કહે છે કે તું શું ઉપર તૈયારી જ રાખતો હતો કે હું આંખમાં પાડું, જે દૂધના ટીમ્પાએ મારા આંખમાં પાડી દઉં? ત્યારે વાંદરો કહે છે કે હા, હું એ જ ઈચ્છી રહ્યો હતો. ત્યારે આ સિંહ કહે છે કે હું એવું આજ સુધી ક્યારેય થવા દઈશ નહીં. પહેલાં જંગલના રાજા હું છું એટલે પહેલાં મારી આંખો તેજ થશે, પછી તો મારા બધાની આંખો તેજ થશે. ત્યારે તે ઝાડ ઉપરથી વાંદરાએ તેને લઈ આપી તે ડાળ અને જંગલના રાજા સિંહે એ હાથીને હુકમ કર્યો કે તું મારા આંખમાં આને નીચોડીને નાખીશ. નાખ, જે રસ છે મારા આંખમાં નાખ, દૂધ છે મારા આંખમાં નાખ. ત્યારે તે હાથી એ વાંદર સામું જોઈને બંને મલકાય છે એટલે કે થોડું હસે છે કે જેનાથી તે સિંહને ખબર નથી પડતી કે તે હસે છે. અને તે બંને હસે છે અને તે હાથી છે બરોબરના રસ જે તેનું દૂધ છે તેને લીંબો જે રસ છે ને પોતાના પેલા સિંહના આંખમાં રેડી દે છે, નીચોવે છે. અને તે વાર કર્યા વગર એટલે કે કોઈ સમય જોયા વગર તે હાથીએ બીજા આંખમાં પણ ત્યારે નાખી દે છે ટીમ્પા. શિયાળ કહે કે હું પણ નાખું વનરાજ. ત્યારે સિંહ કહે છે કે ના, પહેલાં મારે જોવા દે કે કેવી રીતે થાય છે. ત્યારે પેલો સિંહને થોડીક વાર ઠંડક મળે છે અને તે તો કહે છે કે હા હા ઠંડા ઠંડા હે. શું કહે છે કે ઠંડુ ઠંડુ છે આમ પાણી, જે દૂધ, જે આ વૃક્ષનું દૂધ છે એ ખૂબ જ ઠંડુ છે, ખૂબ જ મજા આવી રહી છે. ત્યારે તે ફરીથી બોલે છે શિયાળને બંને કે શું તમે અમારાથી આગળ જવા માંગતા હતા, અમારાથી છેતરાવાનું એ માંગતા હતા? અને ત્યારબાદ તેને થોડીક વાર પછી સિંહને બળતરા થવા લાગે છે અને તે થોડી વાર પછી આંધળો થઈ જાય છે, તેને આંખે દેખાવાનું બંધ થઈ જાય છે અને તે કહે છે કે અરે તે શું કર્યું? ત્યારે પેલો જે રાજા છે એ અંધ થઈ ગયેલો હોય છે અને તે અંધ થઈ ગયેલાના કારણે એ શું થઈ ગયો? અંત થઈ જ ગયો હતો. હવે તે કહે છે કે અરે તે શું કરી નાખ્યું જેથી કે મારે આંખને અહીંયા દેખાવાનું બંધ થઈ ગયું? ત્યારે પેલા જે રાજા અને શિયાળ
શિયાળની મહારાજા છે એ કહે છે કે મને તો ખબર જ છે, અમે જાણી જોઈને આ તમારા આંખમાં દૂધ નખાવ્યું અને તે તો સિંહ તો આંધળો થઈ ગયો, આંખે કંઈ દેખાય નહીં અને તે તો આમ તેમ ભટકે ને પડી જાય ને ઊભો થાય ને ગર્જના કરવા લાગ્યો. શિયાળ પણ ભાગવા જતું હતું ત્યારે તો હાથીએ તેના સૂંઢમાં લઈ વાંદરાને કહ્યું કે આના થોડા ટીમ્પા પાડે, એટલે વાંદરાએ તેના આંખમાં થોડા ટીમ્પા પાડ્યા અને શિયાળ પણ આંધો થઈ ગયો. બંને સામ સામે ટકરાય અને પડતા થાય, પાછા ઊભા થાય. ત્યારબાદ શિયાળ તો કહે કે હે વનરાજ, આજ પછી હે જંગલના રાજાઓ, આજ પછી હું તમારો સાથ દઈશ નહીં, કારણ કે દરેક વખતે મારે જ ફસાવવાનો વારો આવે છે. આ વાર્તા ઉપરથી મિત્રો આપણને બોધ મળે છે કે આપણે જે કોઈ પણ કાર્ય છે સમજી વિચારીને કરવું જોઈએ. આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો તે સમજવું જોઈએ, તેને 100 વખત વિચારવું જોઈએ અને પછી તે કાર્ય કરવું જોઈએ.